ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ ને મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું અને આપણે પણ મજામાં છો ને એમ જોઈ જઈએ. તો સવારમાં ઉઠી ગયા અને ચા પાણી પીવાના પણ બાકી છે. જો હજી તો ઉઠીને તરત આપણો વ્લોગ ચાલુ કરી દીધો. તો અત્યારમાં જો મસ્ત ઉઠી ગયા એવી અને હજી આપણે ચા પાણી પીવાના બાકી છે. તો જો હાલો અત્યારમાં આપણે ચા પાણી પી લેવી અને પછી તો મેળી ઉપર જઈને બેસી જઈશું કામે, કેમ કે આજે શનિવાર અને આપણે ગામમાં કામ દેવા જવાનું પણ થાય છે. પછી તો કાલની રવિવારની રજા હોય તો આપણે ગામમાં ન જઈએ, કેમ કે બધા કારખાના વ્યવહારના હિસાબે બંધ હોય. તો હાલો અત્યારમાં આપણે ફટાફટ ચા પાણી પી લેવી, પછી મેળી ઉપર જઈને બેસી જઈશું કામે. મિત્રો તો અત્યારે આપણે બેસી જતા કામે અને આપણે એમ કહેવાય ને કામ થઈ ગયું છે પૂરું અને અત્યારે ચા આવી ગયો છે. તો પહેલાં આપણે ફટાફટ ચા પી લેવી અને ચા પી અને પછી આપણે જવાનું છે કામ દેવા, જેમ કે અજયભાઈને એને કામ થઈ ગયું છે પૂરું અને કામ લેવા દેવાનું તો આપણે કરી દીધું. તો અત્યારે આપણે મચી અને પછી જવાનું છે ગામમાં કામ દેવા. તો હાલો આપણે ચા પી લેવી. બસ અત્યારે આવી જશે ઝટ. જો મિત્રો મસ્ત મજાના ભાઈ ચા આવી ગઈ ને એમ કહેવાય ને મજા પડી જવાની છે ચા પી. હાલો તો અત્યારે મિત્રો આપણે ચા પી લીધી છે અને અમારે અજયભાઈ પણ ચા પીવે છે અને અજયભાઈએ તો એમ કહેવાય ને કે એના કોતરા ભરીને બધું કમ્પ્લીટ કરી દીધું છે અને આપણે જવાનું છે અજયભાઈને એનું કામ દેવા. તો જો અજયભાઈ આપણે જાવી અજયભાઈની મુલાકાત લેવા. હું અજયભાઈ કહે છે? હું અજયભાઈ હું કહેવા માંગો છો? હે અજયભાઈ? હાલો ચા પીવાના, આપણે કામ પૂરું થઈ ગયું છે તો અજયભાઈ જાય કામ દેવાના, આપણે બીજું નવું ચાલુ કરશું, નવી ડિઝાઇન. તો જો મિત્રો અજયભાઈ ને તો એને ભાઈ કોથળાના ઢગલા કરી નાખ્યા. કેટલા 1 2 ને 3 કોથળા છે ને? કેટલા છે અજયભાઈ? હા 3 છે. વાહ અજયભાઈ વાહ. ચાલો મિત્રો આપણે અજયભાઈ નું કામ દઈ આવી અને પછી તો આપણે બેસી જઈશું વેક્સમાં. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આપણે પહોંચી ગયા છે ગામમાં અને ગામમાં પહોંચ્યા પછી ખબર પડી કે સુનિલભાઈને તો એક જગ્યાએ અચાનક જવાનું થયું છે. તો સુનિલભાઈને લાગશે થોડીક વાર નહીં, આપણે પણ વાટ જોઈને ઊભું રહેવું પડશે ને આમે એમ કહેવાય ને જવાય બપોર થઈ ગયો ને આમ તડકો જવો. તો જો અત્યારે તો આપણે વાટ જોઈને ઊભું રહેવાનું છે અને આમે એમ કહેવાય કે અચાનક જવાનું થયું એટલે આપણે પણ કાંઈ ન કહીએ. તો જો અત્યારે આપણે સુનિલભાઈ આવે ત્યાં સુધી આપણે વાટ જોઈને ઊભા રહેવી. બસ કેમ આટલી બધી વાર લગાડી યાર તમે? અડધી કલાક વાટ જવું રહી હોય યાર તમે. મિત્રો આપણે રાહુલભાઈ આવી ગયા છે અને એમ કહેવાય કે સુનિલભાઈ છો કે રાહુલભાઈ બે એક જ નામ છે, હું તો ભૂલી જાઉં. તો વાટ જોવરાઈ પણ આવી ગયા અને એમનું કેવું પણ આશું છે એમ કે શેઠની વાટ છે એટલે કરવું પડે. તો જો અત્યારે એ આપણા માટે કામ લાવ્યા છે અને આપણે પણ એના માટે ઘણું બધું કામ લાવ્યા છે, બરોબર? તો હું કામ એટલા બધી કરશું. હાલો મિત્રો તો જો આપણે કામની અદલા બદલી કરી લઈએ. હાલો મિત્રો તો જો આપણે કામ દઈ દીધું અને કામ લઈ લીધું છે ને આપણી ગાડી જો એકદમ એમ કહેવાય ને કે કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે જાવી ઘરે, કેમ કે બપોર થઈ ગયો છે ને બહુ તડકો થઈ ગયો હોય. તો હવે આપણે જાવી છીએ અત્યારે ઘરે. હાલો મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા છે ગ્રીન લાઈન ચોકડી અને એમ કહેવાય કે મેળા બેડાનું તો બિચારાને બહુ નુકસાની આવી અને એમ કહેવાય આખું ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું છે અને થોડો ઘણો માલ સામાન છે ને એ તો અત્યારે જો આઈસરવાળા બિચારા ભરીને જાય એમ કહેવાય કે મેળાવાળાને ખૂબ જ નુકસાની આવી અને ગ્રાઉન્ડ એકદમ ચોખ્ખું થઈ ગયું છે. જો હું તમને બતાવું, જો એક આઈસર ભરાય છે અને એવું બધું થાય, બાકી આખું ગ્રાઉન્ડ ક્લીન એમ કહેવાય ને કે તડકાનો ટ્રાફિક એમ છે. જોવો તમે જોવો મિત્રો કંઈક આવી હાલત છે બિચારા મેળાવાળાની અને આપણે જાવી ઘા ઘરે અને આમે તડકો થઈ ગયો. તો હાલો હવે આપણે મળશું સીધા ઘરે.
તો આપણે વિજયભાઈ લઈને આવે છે કોથળો કામનો. લા ભાઈ બહુ મોટો છે ઉપડે એવો નથી જોવો તમે. જો નીચેથી ઉપાડીને આવી ગયા માન ઉગડો, કારણ કે જો તમે કેવડો મોટો છે. કેમ વિજયભાઈ થાકી રહ્યા? એલા ભાઈ તમે આ કોથળા સામો જોવો તો એકવાર પેલા હે અજુભાઈ. હા જો આપણે ગામમાંથી કામ લઈને આવી ગયા અને આવી ગયા કોથળા લઈને મેળે ઉપર ને આપણે એમ જોયું કે ઘણા મોટા કોથળા કામના આવ્યા છે ને આમે છે ને બપોર ચડી ગઈ ને તો ભૂખ એવી લાગી તો ભૂખ્યા તો કાંઈ કોથળા ઉપડે નહીં. તો અત્યારે ફાઇનલી આપણે કોથળા લઈને આવી ગયા મેળે ઉપર ને અત્યારે જો આપણે જઈએ છીએ જમવા અને અમારે જયરાજભાઈ શું ખાઈએ? જયરાજભાઈ ધીરજભાઈ શું ખાવો? બહુ મજા આવે. અમારે જો જયરાજભાઈ ખાય છે ગુડિયા કે બાર એટલે એ બાર ખાતા હોય અમારે જયરાજભાઈ, અને અમે આપણે જવું હોય ત્યારે નીચે જમવા, અને જમવામાં તો નીચે જઈને જોવી કે આપણે શું જમવાનું છે. તો હાલો અત્યારે આપણે જઈએ છીએ નીચે જમવા. તો જો આપણે બેસી ગયા છે જમવા, અને જમવામાં તો મસ્ત મજાના ઘઉંના રોટલા છે અને એમ કહેવાય છે સેવ ડુંગળીનું શાક ને એવું બધું છે. તો જો આપણે બેસી ગયા છે જમવા, અને આજ તો અમારે જયરાજભાઈ પણ અમારી ભેગા છે ને જમવા બેસી ગયા. હું જયરાજભાઈ જમવા બેસી ગયા? તો જો મિત્રો એમ કહેવાય છે અમે બધા જમવા બેસી ગયા છે, અને અમારે અજયભાઈ છે ને જોવે છે ફોન. તો આપણે ફટાફટ હાલો હવે જમી લેવી. હાલો ફ્રેન્ડ, તો જો આપણે ફરી બ્લોગમાં આવી ગયા છે અને અત્યારે આપણે બેસી ગયા હતા કામે બેસી ગયા હતા ને તો અત્યારે સાંજ પડવા આવી ગઈ છે. અને અમે આજનો વિડીયો છે ને આપણે ખૂબ જ લાંબો થઈ ગયો છે. તો આજનો દિવસ તો આપણો ફ્રેન્ડ કંઈક આવો જો કામે બેસી ગયા હતા, અને આપણે પાછા ગામમાં જ્યાં કામ દેવાની એમાંય સુનિલભાઈ એવા નહીં તો તમને ખબર જ છે. તો એટલા માટે આપણે પાછું આવવામાં પણ મોડું થઈ ગયું હતું, અને અત્યારે એમ કહેવાય છે તો 5-6 વાગી ગયા છે અને આપણો વિડીયો ને ખૂબ જ મોટો થઈ ગયો છે. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. જો વિડીયો ગમે તો લાઈક શેર કરજો, અને વિડીયો નવા હોય તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણા બધા વિડીયો મળે તમને સૌથી પહેલાં. તો હવે આપણે મળશું કાલે, ત્યાં સુધી જય માતાજી, બાય બાય.